પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. વાલા મિત્રો, ફરીને એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમવા માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર જ્યારે આપણે આપણા ઈશ્વરની સમ્મુખ હોય છે, તેમની પવિત્ર હાજરીમાં નમી જઈએ છીએ, પૂરા હૃદયથી પૂરા મનથી તેમની પાસે આવીએ છીએ, ત્યારે ઈશ્વર પાસેથી અજાયબ જેવી કૃપા તમે અને હું પામી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે અને હું જનરલી આપણા પોતાના શરીરના બળ પર કોઈ કામને માટે આધાર રાખતા હોય, અથવા આપણને જે લોકો સપોર્ટ કરતા હોય તેઓના બળ પર આપણે લોકો કાર્ય કરતા હોય, અથવા વિશ્વાસ રાખતા હોય કે કોઈ જરિયો જે તમને કે મને સફળતા અપાવે, બળ આપે, સામર્થ્ય આપે, કોઈ કાર્ય, કોઈક બાબત પરિપૂર્ણ કરવા માટે. અને જગતનું બળ, જગતનું સામર્થ્ય એ તો આપણે જાણીએ છીએ નહીં? કેમ કે પ્રભુના વચનમાં એવું પણ આપણે એક જગ્યા પર વાંચીએ છીએ, માણસો પર જેવો ભરોસો રાખે છે તેઓ પડશે. આપણે, એનો મતલબ એવો નથી કે માણસો પર આપણે ભરોસો નથી રાખવાનો કે લડવા ઝઘડવાનું છે કોઈ, પણ કહેવાનો મતલબ એવો છે કે પ્રભુ એમના લોકોને પસંદ કરે છે. પ્રભુ એમના લોકોને સિલેક્ટ કરે છે, તેમના ઉપયોગમાં, તેમના કાર્યના માટે ઉપયોગમાં લેવાના માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી બધી વાર આપણી જોવાની દ્રષ્ટિ એ જગતના પ્રમાણે હોય. જો તમે જુઓ તો કદાચ કોઈ જગ્યાએ કોઈના ઘરે આપણે ગયા હોય તો એમના ઘરને, એમની ઘરની બનાવટને, એમાં રહેલી સુશોભિત કે ઇલેક્ટ્રોનિક્સ કે એવી મોંઘી વસ્તુઓને જોઈને જાણે આપણે અંદાજ લગાવતા હોય નહીં, એમને પાવરનો બહુ શક્તિશાળી છે, તમને સહાય કરશે, તમને મદદ કરશે. પણ ઘણી બધી વાર એવી જગ્યાઓથી જે જગતની શક્તિ કહીએ એ પ્રમાણે નિરાશ થવાનો પણ વારો આવે છે. આ બાબતમાં હું તમને જે મુખ્ય બાબત કહેવા એ માંગુ છું, પાઉલનું સરસ વિધાન છે કોરિન્થીના 12મા પત્રમાં. કોરિન્થીના પત્રની અંદર તમે વાંચશો તો એ લખે છે કે હું નિર્બળ હોઉં છું ત્યારે વધારે બળવાન છું, છે ને? જ્યારે આપણે પોતે કંઈ કરી શકતા નથી, સમજો કે તમને બહુ તાવ આવ્યો છે, તમે કેટલા દિવસથી ખાધું નથી, તમે ઊભા પર રહી શકતા નથી, એ જગતની શક્તિ તમારા શરીરનું બળ અથવા કોઈ કાર્ય કરવાના માટે તમે અસમર્થ છો. પણ
તમે પોતે એવા સમય કહો છો કે ના, ભલે મને મારા કાર્ય કરવાને માટે કોઈ પ્રકારની સહાય મદદ નથી, અથવા કોઈ એવું મારી પાસે નથી, પણ ઈશ્વર મારા માટે બધું સારું કરશે, શ્રેષ્ઠ કરશે, સહાય કરશે, મદદ કરશે. કોઈ કાર્ય કરવાને માટે બળ, સામર્થ્ય જોઈએ આપણને, નહીં? ઈશ્વર આપણને સહાય અને મદદ કરશે. હું ઘણી વાર આ પ્રાર્થનાની રૂમની વાત કરું છું, એની સાક્ષી તમને હું આપું છું, કેમ કે ખરેખર આજે પણ આ બાબત હું જોઉં છું ત્યારે એને યાદ કરીને કહું છું કે જે માણસોને અશક્ય છે, ખરેખર પ્રભુને શક્ય છે. અને પ્રભુ જે સામર્થ્ય આપે છે, જે તમે અને હું નથી કરી શકતા, અને પ્રભુ જે સામર્થ્ય આપે છે એનાથી આપણે બધું કરી શકીએ છીએ. એ સમયની અંદર પ્રશ્નો, મુશ્કેલીઓ, કોરોનાનો વખત, 2018-19 આ રૂમ બની સપ્ટેમ્બર માસમાં. કોણ મદદ કરે, કેવી રીતે મદદ કરે એ જ પોસિબલ નથી, કારણ કે કોરોનામાં તો કોઈની પાસે જોબ જ નથી અને કોઈની પાસે આવક નથી. પરંતુ એ સમયોની અંદર ખરેખર પ્રભુ પર બહુ ભરોસો રાખ્યો. હા, ઘણી વાર સાંજ પડતા અમુક મટીરિયલ માટે, અમુક બાબતને માટે ફંડ ન દેખાયું હોય તો જાણે ચિંતા તરી આવતી એવું લાગે. પણ એવા સમયમાં ખરેખર અમે બધાએ, આખી ટીમે અમે વિશ્વાસ રાખ્યો કે પ્રભુ ચોક્કસ જે કામની શરૂઆત કરી છે એ કામને પરિપૂર્ણ કરશે. અને પ્રભુના સામર્થ્ય વડે, ઈશ્વરની કૃપા દ્વારા એવા નબળા સમયમાં કે જાણે માણસો એકબીજાને મદદરૂપ ન બની શકે, એવા સમયની અંદર પ્રભુએ આ પ્રાર્થનાનો સ્ટુડિયો, ઓડિયો, સાઉન્ડ પ્રૂફ રૂમ, જે પણ આપણે કહીએ એ ઊભી કરવાના માટે ગજબની પ્રભુએ સહાય અને મદદ કરી. 70% લોકોને હું ઓળખતો જ નથી અને હું આજે પણ જાણતો નથી. ખાલી 2 બાબતો લેટ થઈ. આ રૂમમાં બેસવા માટે એસીની જરૂર પડે, કારણ કે સાઉન્ડ પ્રૂફ રૂમ, બંધ થઈ જાય દરવાજો, એટલે પંખો ન ચાલે અંદર, અને રેકોર્ડિંગ કરવા માટે પંખાનો અવાજ પણ ન જોઈએ. અમે રેકોર્ડિંગ કરીએ ત્યારે પસીનાથી અમે લોકો નવાઈ જતા હતા. પ્રભુએ પ્રાર્થના સાંભળી અને દૂર દેશથી પ્રભુએ એની પર સગવડ પૂરી પાડી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે નિસહાય છે, પણ આપણને સહાયની જરૂર છે. તો પ્રભુ એમની સહાય આપીને આપણને આપણા કાર્ય કરવાને માટે મદદરૂપ બનશે. હું તમને આજે સવારમાં કહેવા માંગુ છું. હા, ચોક્કસ ઘણીવાર વાર લાગે છે, ઘણીવાર વિશ્વાસ કરવો જાણે કપરો હોય એવું લાગે. આખો મહિનો પસાર થઈ ગયો હોય, બીજો મહિનો શરૂ થઈ ગયો હોય, કઈ સગવડો દેખાતી ના હોય, શરૂઆત કેમની કરવી સમજણ ન પડતી હોય, પણ પ્રભુએ હંમેશા મન પર એ શાંતિ આપી છે કે દરેક એવા સમયમાં, નબળા સમયમાં પણ એ જ અવાજને, એ જ ભાવ સાથે પ્રભુનું કામ રેકોર્ડિંગ કરી શક્યો છું. પ્રભુના
માટે જે શબ્દો બોલવા જોઈએ રોજે રોજ સવારમાં બોલી શક્યો છો. પ્રેઝ ધ લોર્ડ. એના દ્વારા તમે એકલા જ નહીં, હું અને મારી ટીમ પણ પ્રભુમાં બળ મેળવીએ છીએ. હાલેલુયા. માટે તમે આજે નબળા છો, સવારમાં ઘણું બધું અશક્ય છે તમારા માટે. વિશ્વાસ કરજો, જો પહેલો અને છેલ્લો ભરોસો પ્રભુ છે તો પ્રભુ આજે પણ એ જ ઈશ્વર છે જે તમારા અને મારા માટે જબરા પાણીમાંથી રસ્તો કરી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે એક ટૂંકી પ્રાર્થના સાથે દિવસમાં આગળ વધીએ. વહેલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સુંદર સવારના માટે આભાર માનીએ છીએ પ્રભુ. તમારી પવિત્ર હાજરીમાં તમે લઈને આવ્યા છો, તમારું ભજન કરવા માટે લઈને આવ્યા છો. અમને સાજા ભલા તંદુરસ્ત અમારા બિછાનામાંથી તમે ઉઠાડ્યા છે. અને પ્રભુ આજે આ સુંદર સમય પણ તમે અમને આપ્યો છે, બતાવ્યો છે, તેના માટે તમારો આભાર માની છે. અને પ્રભુ આજ સુધી એવા ઘણા મોટા મોટા કામો તમે એમને દેખાડ્યા છે. અને પ્રભુ અમે બોલીએ, માગીએ, કલ્પીએ એ પહેલા તમારા પસંદ કરેલા લોકો તરફથી તમે અમને સહાય અને મદદ કરી છે, ત્યારે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. એ સહાય અને મદદ ગમે તે રૂપમાં આજ સુધી અમારી સમક્ષ મદદની જરૂરિયાતો આવી છે, પણ પ્રભુ તમે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમારી કૃપામાં તમે સહાય અને મદદ કરો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજે પણ તમારી સમક્ષ ઘણા બધા એવા લોકો છે જેમને તમારા પીઠબળની જરૂર છે, તમારા સામર્થ્યની જરૂર છે, સાજાપણાની જરૂર છે પ્રભુ. બીમારીઓ સામે લડવાના માટે મદદની જરૂર છે પ્રભુ. વિશ્વાસ રાખવાના માટે, વિશ્વાસ કરવાના માટે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ. પ્રભુ તમારી બહુ મોટી દયા આજે થવા દો પ્રભુ. તમારા લોકો આજે તમારામાં વિશ્વાસ રાખીને હિંમતથી ચાલે પ્રભુ. દરેક એ પડવાની બીકથી, નિરાશ થવાની બીકથી, કોઈ પણ પ્રકારના વિચાર કે કોઈ પણ પ્રકારની બાબતથી મગજમાં જાણે પ્રભુ એ બીક તરફ દોરી જતી એ બાબતો, નિરાશ કરતી બાબતો, પરેશાન કરતી બાબતો, જાણે ડિપ્રેસ કરતી બાબતો, એ બધામાંથી તમે એમને બહાર કાઢો, સહાય કરો, મદદ કરો. અને પ્રભુ ખાસ એવા દરેક એકલા લોકો પ્રભુ જાય એ તમારા બાળકો છે, ભજનીકો છે, તમારા પર વિશ્વાસ કરનારા છે, તમારા સેવક કે સેવિકા છે, અથવા પ્રભુ ઉંમર લાયક પ્રભુ તમારા બાળકો છે પ્રભુ. કદાચ આજે સવારમાં પ્રભુ તેમના વાલાઓ કદાચ તેમનો હાથ પકડનાર નથી, કે પ્રભુ તમારા સેવક સેવિકાઓને પ્રભુ સહાય કરનાર નથી, કે પ્રભુ કુટુંબોમાં પ્રભુ જે ખોટ છે પ્રભુ એ પ્રભુ ખોટ પૂરી કરવાના માટે તેમની પાસે કોઈ રસ્તાઓ દેખાતા નથી. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એકલા જ પ્રભુ એવા પ્રભુ છો કે તમે આવી સર્વ જગ્યાઓ પર એક જ સમય, એક જ સાથે પ્રભુ તમે સહાય અને મદદ મોકલી શકો છો. તમે એવા ઈશ્વર છો કે સર્વ જગ્યા પર સર્વવ્યાપી પ્રભુ છો તમે, અને સર્વ જગ્યા પર તમે સહાય અને મદદ મોકલી શકો છો. ત્યારે પ્રભુ દરેક ઘર, દરેક કુટુંબ, દરેક વિસ્તાર, દરેક ગામ, દરેક શહેર, દરેક એવા વૃદ્ધો, વડીલો, અને ખાસ પ્રભુ, હા પ્રભુ, દરેક તમારા સેવક અને સેવિકાઓ માટે માંગીએ છીએ. તમારા પવિત્ર આત્માના સામર્થ્ય તેમને ભરી દો. દરેકને પ્રભુ બેઠા રાખો, પડવા ના દો. વિશ્વાસમાં વૃદ્ધિ થાય પ્રભુ, એવું થવા દો પ્રભુ. આ દિવસની શરૂઆત કરી છે પ્રભુ, કદાચ શરૂઆત સારી નથી પ્રભુ, પણ પ્રભુ આજે સાંજે ઘણા બધા લોકો સાક્ષીઓ આપે કે જે કંઈ વાનાની અગત્યતા હતી એ બધું જ તમે આપ્યું છે. માદાઓને સાજા કરજો,
લડાઈ ઝઘડાઓ શાંત કરજો પ્રભુ. જોબને નાણાંના આશીર્વાદો અને પ્રભુ દેવાના પ્રભુ જે પ્રશ્નો છે પ્રભુ એ બધામાં તમે તમારી કૃપા અને તમારી દયા તમારા બાળકો પર રાખજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. જટિલ રોગમાંથી, કેન્સર જેવા રોગોમાંથી સાજા કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગોની તમે સાથે રહેજો. અન્યાય થયો છે પ્રભુ, છેતરામણી થઈ છે પ્રભુ, તમે તેમની સાથે રહેજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામોને દૂર કરજો પ્રભુ. તમારી સેવિકાના એ બંને મકાનો વેચાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અને જેઓ અત્યારે પ્રભુ જોખમમાં છે, નિરાશામાં છે, ડિપ્રેશનમાં આવી ગયા છે, મદદને માટે પ્રભુ તમારે એક નમી ગયા છે, સર્વનો તમે જમણો હાથ પકડીને તમે એમને સહાય અને મદદ કરજો. અમારી પણ જે જરૂરિયાતો છે પ્રભુ એને તમે નોંધમાં લેજો. વાહનના રૂપની જરૂરિયાતને પણ પ્રભુ તમે કેવળ પૂરી કરી શકો એવા ઈશ્વર છે, ત્યારે તમારી આગળ એમને રજૂ કરીએ છીએ પ્રભુ. એ બાબતને તમારી આગળ રજૂ કરીએ છીએ. પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો. અને પ્રભુ સાંજના સમયે તમારું ભજન ગાતડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.